ડોંગર કરીએ એટલે ભાઈ બધી ડોંગર હોય એના કરતા એક ડોંગર ઊંચી દેખાતી હોય. તમે જોઈએ છે આખી ડોંગરનું ખેતર હોય એમ કમ્પ્લીટ હોય એમ આટલી આટલી આવી ગઈ હોય પણ એક ડોંગરમાં એવી છે ઊંચી દેખાતી હોય અને ઘટાડોર દેખાતી હોય. એમ કેવી દેખાય? ઘટાડોર આમ દેખાતી હોય. આપણને એમ લેખા સમજે છે કે આ ડોંગર છે એવું. અરે ચલો ને એને પાકવાઈ દીધી આપણે, એ પાકવા દીધી પણ આ જે બધા કરતા જુદી દેખાતી હોય ને એને જ્યારે વાઢવા જાવ ને એને ત્યાં ગરી જાય. મેર મોજ લગીન તો આવે, શેડા લગીન તો આયો પહોંચે જ નહીં. કેમ ના પહોંચે? આયો અડવ કહેવાય. ડોંગર ખરી પણ કઈ અડવ, અને જે અડવ ના હોય ને બધાની ભેગી આમ દેખાય આમ, અને પેલી આમ ઘટાડોર ઊંચી દેખાય, બધા કરતો ઊંચી દેખાય ને એવે જુડો દેખાયો. હે આ કાઢવા વાળાને બોલાયો તો અહીંયા આલ્યા હતા વેરાના 100 રૂપિયા, પણ એમને જ સમજણ ના પડી નો અડવ કહેવાય એવું. હા, નેદવા વાળાને આપણે બોલાવીએ ને કે હા આવજો મારે સાફ સૂફ કરવાનું છે, અને કઈ ના હતા આપણે જો હું તમારા હાથું ચાલે એવું લેવા જઉં છું. હો અડવ દેખા ને કાપી જ કાઢજો, ભલે તાલકું પડી જાય ચિંતા નહીં આવે, પણ એ ના રહેવી જોઈએ. કેમ? કદાચ મોજમાં આવીને જો ખંચેરે ગઈ ને તો આખા ઢગલાનો ભાવ બગાડે. વેપારી જોઈને કે તું હમદ અડવ હે, બગાડે કે ના બગાડે? પણ આ દેખાતો હોય ઘટાડોર દેખાતો હોય, બહુ ભપકાદાર દેખાતો હોય, અને બહુ ભપકાદાર દેખાતો હોય ને તમારે સમજી લેવું એને. હા, એ કૃષ્ણએ ચેદાર અર્જુન ને કહ્યું તું, અર્જુન હા આ હરણ જો તારે સુભદ્રાનું હરણ જો તારે કરવું હોય તો હું કહું એવા ખેલ કર. કે પણ મારા એવા ખેલ ના થાય ને તાકે હું કેમ કરવું પડશે હરણ. એટલે શું કરવું કે સાધુ બન સાધુ, અને એવા સાધુ એને બનાયા, અને બનાવીને એવી ભભૂત આલી. શું આલી? ભભૂત આલીને તારે કહ્યું ભાગોર ને પેપરે ને આતે બેહવાનું, અને પેપરા ને બેહવાનું, જ્યાં આવે પજે લાગવાની તારે ભભૂત આલવાની. જા તને ઢોરે સુરખી થઈ, જા મોણસે સુખી થઈ, જા ખેતરમાં નહીં પાકતું હોય તો પાકશે, પકવવાનું મારા હાથમાં છે, બધા ખેલ હું કરીશ. હા, અને અમારા મોટા ભાઈ આવે, અમારા મોટા ભાઈ બળદેવ એ આવે એટલે તારે એમને ભભૂત નહીં આલવાની, એમને તારે એમ કહેવાનું મારે તમારે ઘેર આવવું પડશે. હા હું જાણો છો આ બધા ઇતિહાસ વિઠ્ઠલ મહારાજ. હા, એને ભભૂત નહીં આલવાની, કેમ કે ભભૂત આલી તો મારા ઘરમાં આવશે, પણ તારે આવવાનું સાક્ષાત કે હમ તમારે ઘર આएंगे, हम तुम्हारे घर आके खाना खाएंगे, है हाँ फिर देखेंगे. એવું તને બળદેવ કન વાત સાંભળી, બળદેવ કન વાત ગઈ એટલે બળદેવે કહ્યું કે આપણા ગામની અંદર સાધુ આવ્યા છે. કે હા આખું ગામ જાય છે કે પજે લાગવાની એમનો કોમ થઈ જાય છે. કૃષ્ણે કહ્યું તાર જાવ ને તમારું કોમ થઈ જશે. તાળ બળદેવ ને વસ્તી નથી, વિઠ્ઠલ મહારાજ એ લેવા હાથું ગયા 2 જણો. અંજન અર્જુન ने कहू કે हम तुम्हारे घर आएंगे कैसे? ऐसे नहीं. અને ઘેર આયા, ઘેર આયા ને પછી હતે કૃષ્ણ ને જેવા કહ્યા હતા ને એવા ખેલ મોડ્યા. હા, અને પછી હરણીયો રથ માગ્યો. એ તો બધું કૃષ્ણે સમજાયું હતું, બધું તમને ખબર છે, બધું ભાગવતમાં બધું બહુ બતાવ્યું છે. પણ એ માગ્યું ને એ હમણે જેવું કહ્યું એવું માગ્યું. हाँ, अने हम आप नगर चर्चा करने देखने जाएंगे. ये रथ सुभद्रा चलाएगी, ये घोड़ा का जो अछोड़ा है ना वो सुभद्रा के हाथ में होगा, सब बताया था.
અને એ રથ સુભદ્રાને આપ્યો. સુભદ્રાએ રથ વાંક્યો, ઘોડા આગળ હેડ્યા, નગરના બહાર નીકળ્યા ને એટલે અર્જુને કહ્યું, લાવો અછોડા મારા હાથમાં, હવે તમે બેહો પાછળ. અને જે પછી રથ નહાડ્યો એ ગયા ને સુભદ્રાનું હરણ થયું. શું સમજો, આજે હરણિયા રથ લઈને આવે. આપણા ઘરોની શાંતિ મારા બેટા હરી ગયા. આપણા જીવનમાં જે કંઈક પડ્યું હતું ને, સાચું હતું એવું આ લઈ ગયા, જૂઠું આપણને બટકાડી આવતા ગયા. આ તેદારોનું આજે એ ભભૂત વાળું ચાલે કે નહીં ચાલતું? ઇતિહાસની અંદર આવા બધા ખેલ ભજવાઈ ગયા, છતાં આપણી ધોનમાં આવ્યું, છતાં હજુ જાગ્યા ખરા પણ હવર્યા નહીં. જાગ્યા ખરા પણ હવે આ બાબતની ભોન થાય. આ ઇતિહાસ આપણે હોંભર્યા પછી હવે આપણા જીવનમાં આવું ના બને એના માટે જાગતા રહેવાનો સમય છે. એના માટે આપણે જાગવાનું, એના માટે આ બધું કરવાનો સમય ને મોકો આવ્યો. હવે જો ઊંઘમન આવ્યું, એમાં આવ્યું છે વિઠ્ઠલ મહારાજ જતું રહે તો એ જવા દેવું નથી. એટલે કહ્યું, માણસ જાત હશે તે સતપદ ને નિર્ધાર છે. માણસ જાત હશે તે સતપદ ને નિર્ધાર છે. ત્યાગીને અવિનાશી પદ ઉતાર છે. તારી તસુનો તારું જગમાં સુપરનું શું મારું તે વિચાર છે. એ માણસ જાત છે તે સતપદ ને નિર્ધાર છે. શું છે નર તું શું છે સારું શું આધારિત શું તારું જગમાં સુપરનું શું મારું તે વિચાર છે. માણસ જાત છે તે સતપદ ને નિર્ધાર છે. મિથ્યા ત્યાગીને અવિનાશી પદ ઉતાર છે. શું છે નરસું, શું છે પરનું, શું છે મારું, અવરે તપાસ કરો. આ હાથે આપણો નહીં, આ હાથ પણ આપણો. અને હાથ આપણો હોય તો તે દિવસે જેદાર આમ ઓહરીમ હુવાડ્યા હોય, જેદાર કેમ આપણે ઊંચો નહીં કરતા? એ ઊંચો કરવા વાળો તેદાર નહીં હોય ઓની મય તો એ નહીં હોય એ કઈ ગયો, તમે તેના યાદ હશો. આ શરીર એ પણ આપણું નથી, આ શરીર ઉપર પણ આપણો હક નથી. કેમ નથી? તમારા માથાના વાર કારા મટીને ધોરા થાય છે, એમને નાકો થાય નહીં. જો તમારો હોય તમારું કયું ના મોને. અને ઘરમાં બૂમ પાડો, પાલો પાણી લાય. જો તમારો હશે તરત તમને પાલો પાણી આલશે. અને નાલ લઈ જાતે પી લો ને એવું કે સમજવું આપણો ન હોય. એ પાલો પાણી લાવો ને આલી જાય તો સમજવું કે ખરેખર આપણો. પાછું વળી નહીં જોવાનું, તો વાત નહીં ચાલતી. હે તોની વાત નહીં. આ જેમ પાછું વળીને જોવો છો.
આ શરીર આપણું નથી, એના ઉપર તમારો હક પણ નથી. કેમ નથી? કે આ માથાના વાર કારા મટીને ધોરા થાય છે. જો તમારું હોય, તમારું કહ્યું કેમ ના કરે? પણ નહીં કરે. કેમ? એ તમારું નથી, તમે એને વાપરવા વાળા છો. આ મિલકત છે તમારી, તમે એને વાપરવા વાળા છો. એની જોડે કોમ કાઢી લેવાનું છે, આપણે એની જોડે કોમ કરાવી લેવાનું છે. ક્યાં સુધી? આ વેરા થાય ત્યાં સુધી. આ ખેતરમાં મજૂરી કરવા આવ્યો હોય, મજૂર 12 વાગ્યા લગીની રાહ જોવે. 12 વાગ્યા સુધી એ તમારો, અને 12 વાગ્યા પછી એ તમારો નહીં. છૂટો. એટલે સમયના અંતરમાં તમે છો ત્યાં સુધી એની જોડે જે કોમ લેવા જેવું છે એ કોમ કરાઈ લેવા જેવું છે. અને એને જો બીજા નામ સોંપી દીધું, શું છે પરનું, શું છે મારું, આમાં આપણું શું અને બીજાનું શું, એ કોણ વિચારે? જે માણસ જાતનો માણસ હોય એ. જાતનો માણસ કયો છે? ધોન રાખજો, નાતનો નહીં કયો. જાતે માણસ હોવો જોઈએ. કેવો? જાતે માણસ હોવો જોઈએ. બીજા બીજા વિષયોની અંદર જો રહેતો હોય તો એ જાતે માણસ નહીં, એ જાતે માણસ નહીં. નાતે જાતનો જો માણસ હોય તો એ જાતે વિચારે કે આમાં મારું શું છે અને બીજાનું શું છે. બસમાં બેઠા હોય તો સુધી આપણે એ સીટ ઉપર બેઠા હોય તો સુધી આપણે મારી સીટ, મારી સીટ, મારી સીટ કહીએ. પણ આપણું સ્ટેશન આવ્યા પછી, ઉતર્યા પછી હવે આંકદાવો ચાલે આપણો. પણ ધ્યાન રાખજો, અહીંયા બોર્ડ મારેલું હશે ધારાસભ્યની સીટ એવું, અને બેઠા હશે પેલા તરત આવીને ઉઠાડશે, ઉઠો અમારી જગ્યા છે. આ નક્કી કરેલી સીટો છે કે નહીં? એટલે આ માણસ ઉપર હવે એટલે તપાસ કરવાની ગઈ કે આમાં હું કોણ છું? માણસ છું કે બીજું કશું છું? પણ એ કોણ વિચારશે? મિથ્યા ત્યાગીને અવિનાશી પદ ઉરદારશે. મિથ્યા ત્યાગીને અવિનાશી પદ ઉરદારશે. માણસ જાત હશે તે સતપદને નિર્ધારશે. માણસ જાત હશે તે સતપદને નિર્ધારશે. કરશે સંત ગુરુ સંગ પ્રીતિ રાખી, માનવતાની રીતિ લેશે અમર પદને જીતી નશ્વર હારશે. કરશે સંત ગુરુ સંગ પ્રીતિ રાખી, માનવતાની રીતિ લેશે અમર પદને જીતી નશ્વર હારશે. માણસ જાત હશે તે સતપદને નિર્ધારશે. માણસ જાત હશે તે સતપદને નિર્ધારશે. મિથ્યા ત્યાગીને અવિનાશી પદ
ભક્તિમાં ભંગ પાડે ખોટું ડૂબે ને ડૂબાડે સાચું તાર છે એ ખોટું જો આવે આડે હરિની ભક્તિમાં ભંગ પાડે ખોટું ડૂબે ને ડૂબાડે સાચું તાર છે એ માણસ જાત હશે તે સતપદને નિર્ધાર છે રે માણસ જાત હશે તે સતપદને નિર્ધાર છે રે મિથ્યા ત્યાગીને અવિનાશી પદ ઉરધાર છે રે મિથ્યા ત્યાગીને અવિનાશી પદ ઉરધાર છે રે માણસ જાત હશે તે સતપદને નિર્ધાર છે માણસ જાત હશે તે સતપદને નિર્ધાર